હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ વિરાટ વોકેબ્યુલરી શો VVS વેરી વેરી સ્પેશિયલમાં એસ લેટર એસ અક્ષર ઉપરથી સ્પેલિંગ લઈને એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો એસ ઉપર 100 કરતાં પણ વધારે સ્પેલિંગ છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને 3 થી 4 હું તમને સ્પેલિંગ કહીશ. તમારે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરવાનું છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે નહીં તો કાલે આ વિડીયો વગર નહીં ચાલે. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે વોકેબ્યુલરી સ્પેલિંગ ખાસ અગત્યના છે. તો ચાલો થઈ જાવ તૈયાર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર A to Z દરેક લેટર ઉપરથી દરરોજ રોજિંદા જીવનમાં બોલાતા સ્પેલિંગ. ચાલો થઈ જાવ તૈયાર. શેક, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘણા બધા સ્પેલિંગ હોવાથી અહીંયા જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું શેક. શેક એટલે કોથળો. શેક, શેક એટલે કોથળો. એ પહેલા જેટલા સમય છે એટલા અહીંયા લખીશ, બરોબર. શેક એટલે કોથળો. શેક એટલે કોથળો. શેડ, શેડ એટલે ઉદાસ, હતાશ. આપણે કેમ કહીએ કે આ સેફ છે. સેફ, સેફ એટલે સલામત, સુરક્ષિત. સેગો, સેગો એટલે સાબુદાણા. સેગો એટલે સાબુદાણા. સે, સે એટલે કહેવું. સે એટલે કહેવું. સેન્ડ, જો આ સેન્ડ એટલે મોકલવું અને આ સેન્ડ એટલે રેતી. આને કહેવાય હોમોફોન્સ. વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. હોમોફોન્સનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. સેલ્યુટ, સેલ્યુટ એટલે સલામ. સોલ્ટ, સોલ્ટ એટલે મીઠું. જો સોલ્ટ એટલે મીઠું અને સોલ્ટી એટલે ખારું. સેવ, સેવ એટલે બચાવવું. સેવ એટલે બચાવવું. સેટરડે, સેટરડે એટલે શનિવાર. એ તમને આવડતું હશે. સેટરડે એટલે શનિવાર. સ્ક્રૂ ડ્રાઈવર, સ્ક્રૂ ડ્રાઈવર એટલે ડિસમિસ. અહીંયા લખવું કાંઈ વાંધો નહીં. સ્ક્રૂ ડ્રાઈવર એટલે ડિસમિસ. સ્ક્રૂ ડ્રાઈવર એટલે ડિસમિસ. સ્ક્રેચ, આપણે કેમ કે સ્ક્રેચ થઈ ગયો, ગાડીમાં સ્ક્રેચ થઈ ગયો. સ્ક્રેચ એટલે લીસોટો. સ્ક્રેચ એટલે લીસોટો. સીઝર્સ, સીઝર્સ એટલે કાતર. સીઝર્સ એટલે કાતર. સ્કેરક્રો, યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. સ્ક્રૂ ડ્રાઈવર એટલે ડિસમિસ અને સ્કેરક્રો એટલે ચાડીઓ. જે ખેતરમાં ઊભો હોય, ચાડીઓ રક્ષણ કરે ખેતરનું. ચાડીઓ. સાઉથ, એ જગ્યા છે. સાઉથ એટલે દક્ષિણ. સાઉથ એટલે દક્ષિણ. સ્પેસ એટલે જગ્યા, અહીંયા જગ્યા છે. ચાલો સ્વેટ, સ્વેટ એટલે પરસેવો. તમે જોવો તો ખરા કેવા સ્પેલિંગ હે. તમારા માટે હું તનતોડ મહેનત કરીને જે આ સિરીઝ અત્યારે ચાલુ છે ને, તમે જોવો તો ખરા. A to Z તમે બધા વિડીયો જોઈ લેજો. વોકેબ્યુલરી ખાસ અગત્યનું છે. સ્પેલિંગ આવડે એટલે અંગ્રેજી બોલતા આવડે. એવા સ્પેલિંગ રોજિંદા જીવનમાં દરેક ગુજરાતી દરરોજ જે આપણે બોલીએ છીએ એવા સ્પેલિંગ લઈને હું આવી ગયો છું. સાઉથ, બીજી વાર આવ્યું. સાઉથ એટલે દક્ષિણ. સ્પેડ, સ્પેડ એટલે પાવડો. જો સ્પેસ, સ્પેસ એટલે જગ્યા અને સ્પેડ એટલે પાવડો. પેલે આપણે આ એકવાર જોઈ લઈ, પછી જગ્યા નથી એટલા માટે આનું આપણે ટ્રાન્સલેટ બાજુમાં કરશું એટલા માટે, બરોબર. ચાલો શેક, શેક એટલે કોથળો. શેડ એટલે ઉદાસ, હતાશ. સેફ એટલે સલામત. સેગો એટલે સાબુદાણા. સે એટલે કહેવું. સેન્ડ એટલે મોકલવું. સેન્ડ એટલે રેતી. સેલ્યુટ એટલે સલામ. સોલ્ટ એટલે મીઠું. સોલ્ટી એટલે ખારું. સ્ક્રૂ ડ્રાઈવર એટલે ડિસમિસ. સ્ક્રેચ એટલે લીસોટો. સેટરડે એટલે શનિવાર. સ્કેરક્રો એટલે ચાડીઓ. સીઝર્સ એટલે કાતર. સ્ક્રૂ ડ્રાઈવર એટલે ડિસમિસ. સાઉથ એટલે દક્ષિણ. સ્પેસ એટલે જગ્યા. સ્વેટ એટલે પરસેવો. સાઉથ એટલે દક્ષિણ. સ્પેડ એટલે પાવડો. સ્પેડ એટલે પાવડો. ચાલો આટલા ભૂસી નાખી જેથી બાજુના અર્થ અહીંયા લખી શકીએ આપણે એટલા માટે. ચાલો
મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો સી. સી એટલે દરિયો. સી એટલે દરિયો. સિઝન. સિઝન એટલે ઋતુ. સીડ. સીડ એટલે બીજ. બીજ. અંકુર. બીજ. સીડ એટલે સીસો. જો સીસો. સીસો ર એટલે દરિયા કિનારો અને સીસો એટલે ઊંચક નીચક આવે છે. આપણે ગાર્ડનમાં જઈએ ત્યારે હોય ઊંચક નીચક. ઊંચક નીચક. ઊંચક નીચક. ઊંચક નીચક. ઈ સીસો. ઊંચક નીચક. ઊંચક નીચક. સેલ. સેલ એટલે ક્રિયાપદ છે વેચવું. સિરિયસ. સિરિયસ એટલે ગંભીર. સર્વન્ટ. સર્વન્ટ એટલે નોકર. ચાલો શેક. શેક એટલે હલાવવું. હેન્ડશેક. શેડો. શેડો એટલે પડછાયું. સેવરલ. સેવરલ એટલે ઘણા બધા. સેવરલ એટલે ઘણા બધા. શાર્પ. શાર્પ એટલે તીક્ષ્ણ. સેમ. સેમ એટલે શરમ. સેમ એટલે શરમ. શરમજનક. ચાલો શીખ. શીખ એટલે બીમાર. સેલ્ફ. સેલ્ફ એટલે સેલ્ફ એટલે માળિયું. સેલ્ફ એટલે માળિયું જે હોય અભેરાય. અભેરાય સેલ્ફ માળિયું. શોર્ટેજ આપણે બોલી પાણીની શોર્ટેજ છે અછત. અછત. શોપ. શોપ હોમોફોન છે. આ શોપ એટલે દુકાન અને SOAP એટલે સાબુ. સાય. સાય એટલે શરમાળ. શરમાળ અને સ્લાય. જો સાય એટલે શરમાળ અને સ્લાય એટલે લૂચું. શોપકીપર. શોપકીપર એટલે દુકાનદાર. શોલ્ડર. શોલ્ડર એટલે ખંભો. ચાલો સી. સી એટલે દરિયો. સિઝન એટલે ઋતુ. સીડ એટલે બીજ. શીશો એટલે ઊંચક નીચક. સેલ એટલે વેચવું. સિરિયસ એટલે ગંભીર. સર્વન્ટ એટલે નોકર. શેક એટલે હલાવું. શેડો એટલે પડછાયો. સેવરલ એટલે ઘણા બધા. શાર્પ એટલે તીક્ષ્ણ. સેમ એટલે શરમ. શીક એટલે બીમાર. સેલ્ફ એટલે અભેરાય. શોર્ટેજ એટલે અછત ઉણપ. શોપ એટલે દુકાન. શોપ એટલે સાબુ. સાય એટલે શરમાળ. સ્લાય એટલે લૂચું. શોપકીપર એટલે દુકાનદાર. શોલ્ડર એટલે ખંભો. શોલ્ડર એટલે ખંભો. ચાલો એનો ખ્યાલ ખતમ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો સિકલ. એ પહેલા પીકલ. પીકલ એટલે અથાણું અને સિકલ એટલે દાતરડું. દાતરડું. સાયલન્સ. સાયલન્સ એટલે શાંતિ. સિલી. સિલી એટલે મૂર્ખ. સિમ્પલ. સિમ્પલ એટલે સાદું. સિંગ. સિંગ એટલે ગાવું. સ્કીપ. સ્કીપના બે અર્થ થાય. સ્કીપ એટલે છોડી દેવું અને સ્કીપ એટલે કૂદવું. સ્કીપિંગ અહીંયા આવશે આપણે ગમે તે ચાલે કૂદવું અથવા છોડી દેવું. સ્લીપ. સ્લીપ એટલે સૂવું. સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું. ઊભા રહેવું. સ્ટે. સ્ટે એટલે રોકાવું. ચાલો સ્નેક. સ્નેક તમે જોજો નકર અર્થનો અનર્થ થઈ જાય. નાસ્તો. એમાં તમે જોજો સ્પેલિંગમાં SNACK. સ્નેક એટલે નાસ્તો અને આ સ્નેક એટલે સાપ. સ્માર્ટ. સ્માર્ટ એટલે ચાલાક ચતુર હોશિયાર. સ્મોક એટલે જો સ્મોક એટલે ધૂમ્રપાન કરવું. સ્નીઝ. આ શબ્દ ખાસ અગત્યના છે. સ્નીઝ અને ક્વિઝ. જો આ સ્નીઝ અને સ્ક્વીઝ. સ્નીઝ એટલે છીંક ખાવી. તમે જોવો તો ખરા. સ્વેટ એટલે પરસેવો. સ્નીઝ એટલે છીંક ખાવી અને આ સ્ક્વીઝ એટલે નીચોવવું. જે ઘરે આપણે લીંબુ શરબત કરીએ ત્યારે જે મશીન હોય છે એને કહેવાય સ્ક્વીઝર અને નીચોવવું એને કહેવાય સ્ક્વીઝ. સોફ્ટ એટલે નરમ પોચું. સોલ્જર એટલે સૈનિક. સોલ્જર એટલે સૈનિક. સમ. સમ એટલે થોડા. સમબડી. સમબડી એટલે કોઈક. એવરીબડી દરેક. એનીબડી કોઈ પણ વ્યક્તિ. નોબડી કોઈ નહીં. સોરો. સોરો એટલે દુઃખ.
સૂન સૂન એટલે જલ્દી, સાઉન્ડ સાઉન્ડ એટલે અવાજ, સાઉન્ડ એટલે અવાજ, સિકલ એટલે દાંતરડું, પીકલ એટલે અથાણું, સાયલન્સ એટલે શાંતિ, સિલી એટલે મૂર્ખ, સિમ્પલ એટલે સાદું, સિંગ એટલે ગાવું, સ્કીપ એટલે કૂદવું અથવા છોડી દેવું, સ્લીપ એટલે સૂવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટે એટલે રોકાવું, સ્નેક એટલે નાસ્તો, સ્નેક એટલે સાપ, સ્માર્ટ એટલે હોશિયાર, સ્મોક ધૂમ્રપાન કરવું, સ્નીઝ છીંક ખાવી, સોફ્ટ નરમ, સોલ્જર સૈનિક, સમ એટલે થોડા, સમબડી કોઈક, સોરો એટલે દુઃખ, સૂન જલ્દી, સાઉન્ડ એટલે અવાજ, સાઉન્ડ એટલે અવાજ. તમે જોવો તો ખરા ઘરે બેઠા તમે ઇંગ્લિશ બોલવું હોય ને આપણે એટલે એક તો પહેલા વોકેબ્યુલરી આવડવી જોઈએ. ચાલો સાવર, સાવર એટલે ખાટું, સોલ્ટી એટલે ખારું, સાવર એટલે ખાટું, ખાટું અને સોલ્ટી એટલે ખારું, પંજન્ટ એટલે પંજન્ટ તીખું, સ્પાઇસી એટલે મસાલેદાર, સાઉથ એટલે દક્ષિણ, સ્પેન અને સ્પેનર. ચાલો સ્પેન, સ્પેન એટલે વેત, આપણે કહીએ ને એક વેત, બે વેત, એક વેત, બે વેત, બરોબર. સ્પેન એટલે વેત, સ્પેનર એટલે વાંદરી પાનું, સ્પેનર એટલે વાંદરી પાનું, સ્પેરો, સ્પેરો એટલે ચકલી, સ્પેરો એટલે ચકલી, સ્પાઈડર, સ્પાઈડર એટલે કરોડિયો, સ્પાઈડર એટલે કરોડિયો, સ્પૂન, સ્પૂન એટલે ચમચી, સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવવું, સ્પૂન એટલે ચમચી, ફોર્ક એટલે કાંટા ચમચી, સ્ક્વીઝ એટલે નીચોવું, સ્ક્વીઝ એટલે નીચોવું, સ્ક્વિરલ, સ્ક્વિરલ એટલે ખિસકોલી. ચાલો સ્ટેઇન એટલે ડાઘ, ડાઘ, સ્ટેરકેસ એટલે દાદરા પગથિયા, પગથિયા દાદરા, સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટાર્ટ, સ્ટાર્ટ એટલે શરૂ કરવું, સ્ટાર્ટ એટલે શરૂ કરવું, સ્ટીલ, સ્ટીલ એટલે ચોરવું. જો STEAL સ્ટીલ એટલે ચોરવું, STILL સ્ટીલ એટલે હજુ પણ, અને STEEL સ્ટીલ એટલે સ્ટીલ. સ્ટીક ચોટાડવું, આપણે કહીએ ને ફેવિસ્ટિક, ચોટાડવું, સ્ટીલ, સ્ટીલ એટલે સ્ટીલના ઘણા અર્થ થાય, સ્ટીલ એટલે સ્થિર થાય અને હજુ સુધી, હજુ સુધી, સ્ટ્રોમ, સ્ટ્રોમ એટલે વાવાઝોડું, સ્ટ્રોમ એટલે વાવાઝોડું. આ બધાને આવડતું હશે. સ્ટમક, સ્ટમક એટલે પેટ, સ્ટમક એક પેટનો દુખાવો, હેડ એક માથાનો દુખાવો. ચાલો સાવર એટલે ખાટું, સોલ્ટી એટલે ખારું, સાઉથ એટલે દક્ષિણ, સ્પેન એટલે વેત, સ્પેનર વાંદરી પાનું, સ્પેરો એટલે ચકલી, સ્પાઈડર એટલે કરોડિયો, સ્પૂન એટલે ચમચી, સ્પ્રેડ એટલે ફેલાવું, સ્ક્વીઝ એટલે નીચોવું, સ્ક્વિરલ એટલે ખિસકોલી, સ્ટેન એટલે ડાઘ, સ્ટેરકેસ એટલે પગથિયા, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટાર્ટ એટલે શરૂ કરવું, સ્ટીલ એટલે ચોરવું, સ્ટીક એટલે ચોટાડવું, સ્ટીલ એટલે સ્થિર અને હજુ પણ, સ્ટ્રોમ એટલે વાવાઝોડું અને સ્ટમક એટલે પેટ, સ્ટમક એક પેટનો દુખાવો, હેડ એક માથાનો દુખાવો. ચાલો સ્ટ્રેન્જર વિચિત્ર, અજાણ્યું, આપણે કેમ કહીએ અજાણ્યો વ્યક્તિ છે, અજાણ્યો, વિચિત્ર, સ્ટ્રેન્જર. સ્ટ્રેટ, સ્ટ્રેટ એટલે સીધું, સ્ટ્રેટ એટલે સીધું, સ્ટ્રીક, સ્ટ્રીક એટલે કડક, સ્ટ્રીક એટલે કડક, સ્ટ્રેનર, સ્ટ્રેનર એટલે ગરણી, ગરણી જે ચાયણી આવે તે ગરણી, ગરણી ચાયણી, સ્ટ્રીટ, સ્ટ્રીટ એટલે શેરી, સ્ટ્રોંગ, સ્ટ્રોંગ એટલે મજબૂત, સડનલી, સડનલી એટલે અચાનક, એકાએક, અચાનક, એકાએક, સચ, સચ એટલે આવું, આવી, તેવું, તેવી. સુગર, સુગર એટલે ખાંડ, સુગર એટલે ખાંડ, સુગર કેન એટલે શેરડી. સફરિંગ, સફરિંગ એટલે પીડાવું, પીડાવું. સજેશન, આપણે કેમ કહીએ તમારો સજેશન બહુ બેસ્ટ છે, સજેશન એટલે સૂચન, સજેશન સૂચન. સ્ટ્રગલ, સ્ટ્રગલ એટલે સંઘર્ષ. સુપરસ્ટિશન, સુપરસ્ટિશન એટલે
અંધશ્રદ્ધા. સ્ટબન એટલે જિદ્દી, હઠીલું, જિદ્દી. સુટેબલ એટલે અનુકૂળ. તમે જુઓ તો ખરા કેવા સ્પેલિંગ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે આવું ક્યાંય જોયું હશે નહીં. તમે આવા વિડીયો તમે ક્યાંય જોયા હશે નહીં. સમર એટલે ઉનાળો. સરફેસ એટલે સપાટી. સપોર્ટ એટલે સહકાર, સાથ. મને ખબર છે તમે મને સપોર્ટ કરશો. યુ વિલ સપોર્ટ મી. સ્વીપર એટલે સફાઈ કામદાર અને સ્વીપ એટલે વાળવું. સફાઈ કામદાર. સ્વીપર એટલે સફાઈ કરનાર વ્યક્તિ, સફાઈ કામદાર. સ્ટ્રેન્જર એટલે અજાણ્યો. સ્ટ્રેઇટ એટલે સીધું. સ્ટ્રીક એટલે કડક. સ્ટ્રેનર ગરણી, ચારણી. સ્ટ્રીટ એટલે શેરી. સ્ટ્રોંગ એટલે મજબૂત. સડનલી અચાનક, એકાએક. સચ એટલે આવો, આવી, તેવું, તેવી. મને આવી ગાડી ગમતી નથી. આઈ ડોન્ટ લાઈક સચ અ કાર. સુગર એટલે ખાંડ. સુગર કેન શેરડી. સફરિંગ એટલે પીડાવું. સજેશન એટલે સૂચનો. સ્ટ્રગલ એટલે સંઘર્ષ. સુપરસ્ટિશન એટલે અંધશ્રદ્ધા. સ્ટબન એટલે જિદ્દી, હઠીલું. સુટેબલ એટલે અનુકૂળ હોય તે. સમર એટલે ઉનાળો. સરફેસ એટલે સપાટી. સપોર્ટ એટલે સાથ સહકાર. સ્વીપર એટલે સફાઈ કામદાર. સલાઈવા એટલે લાળ. સ્ક્રેપ એટલે ભંગાર. તમે જોવો તો ખરા. સ્ટિંગ એટલે દુર્ગંધ. સ્ટેમિના એટલે સહનશક્તિ. સ્ટેલ એટલે વાસી. સીમ એટલે સાંધો. કપડામાં જે સાંધો હોય, કોઈ પણ વસ્તુમાં સાંધો હોય. સ્ટેલ એટલે વાસી. સ્ટેમિના સહનશક્તિ. સ્ટિંગ એટલે દુર્ગંધ. સ્ક્રેપ એટલે ભંગાર. સલાઈવા એટલે લાળ. સ્કફલ એટલે ઝપાઝપી કરવી. તમે જોવો તો ખરા. ઝપાઝપી કરવી એટલે સ્કફલ. અને સફલ એટલે પત્તા બાટવા. એકો, બગો ને તગો. 3 રાણી આવી. ભલે પછી જીવનમાં રાણી ન હોય તો કાંઈ વાંધો નહીં. જીવનમાં રાણી ન હોય અને પન્નામાં કોઈ રાણી ન આવી હોય. સ્લેપ એટલે તમાચો મારવો, ફડાકો મારવો. સ્કલ એટલે ખોપરી. સ્પ્રેઇન એટલે મચકોડવું. સ્પિન્સ્ટર એટલે અપરિણીત સ્ત્રી. તમે જોવો તો ખરા કેવા સ્પેલિંગ. સલાઈવા એટલે લાળ. સ્ટેલ એટલે વાસી. સીમ એટલે સાંધો. સ્ક્રેપ એટલે ભંગાર. સ્ટિંગ એટલે દુર્ગંધ. સ્ટેમિના સહનશક્તિ. સ્કફલ એટલે ઝપાઝપી કરવી. સીમ એટલે સાંધો. સફળ એટલે પન્ના બાટવા. સ્લેપ એટલે ફડાકો મારવો. સ્કલ એટલે ખોપરી. સ્પ્રેન એટલે મચકોડવું. મારો હાથ મચકોડ્યો, એ મોટા વગાડ. સ્પિન્સ્ટર એટલે અપરિણીત સ્ત્રી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ. એવા સ્પેલિંગ A to Z. તમને 500 કરતાં પણ તમને વધારે સ્પેલિંગ આવડી જશે. આપણા ચેનલમાં દરરોજ બપોરે 2 વાગે વિડીયો અને રાત્રે 8:30 વાગે લાઈવ. ગ્રુપમાં જોડાવા માટે, ફ્રી PDF માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો હજી એકવાર જોઈ લઈએ આપણે ફટાફટ. સી એટલે દરિયો. સીઝન એટલે ઋતુ. સીડ એટલે બીજ. અંકુર. શીશો ઊંચક નીચક. સેલ એટલે વેચવું. સિરિયસ એટલે ગંભીર. સર્વન્ટ એટલે નોકર. શેક એટલે હલાવવું. શેડો એટલે પડછાયો. સેવરલ એટલે ઘણા બધા. શાર્પ એટલે તીક્ષ્ણ, ધારદાર. સેમ એટલે શરમ. સિક એટલે બીમાર. સેલ્ફ એટલે અભેરાય, માળિયું. શોર્ટેજ એટલે અછત. શોપ એટલે દુકાન. સોપ એટલે સાબુ. સાય એટલે શરમાળ. સ્લાય એટલે રૂચું. શોપકીપર એટલે દુકાનદાર. શોલ્ડર એટલે ખંભો. પીકલ એટલે અથાણું અને સિકલ એટલે દાતરડું. સાયલન્સ એટલે શાંતિ. સિલી એટલે મૂર્ખ. સિમ્પલ એટલે સાદું. સિંગ એટલે ગાવું. સ્કીપ એટલે છોડવું. સ્લીપ એટલે સૂવું. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું.
સ્ટે એટલે રોકાવું, સ્નેક એટલે નાસ્તો, સ્નેક એટલે સાપ, સ્નેક એટલે સાપ, સ્માર્ટ એટલે હોશિયાર ચાલાક, સ્મોક એટલે ધૂમ્રપાન કરવું, સ્નીઝ એટલે છીંક ખાવી અને સ્ક્વીઝ એટલે નીચોવવું, સોફ્ટ એટલે નરમ, શોલ્ડર એટલે સૈનિક, સોરી માફ કરજો સોલ્જર, સોલ્જર એટલે સૈનિક અને શોલ્ડર એટલે ખંભો, સમ એટલે થોડા, સમબડી એટલે કોઈક, સોરો એટલે દુઃખ, સૂન એટલે જલ્દી, સાઉન્ડ એટલે અવાજ, સાવર સાવર એટલે ખાટું, સોલ્ટી એટલે ખારું, સાઉથ એટલે દક્ષિણ, સ્પેન એટલે વેત, સ્પેનર એટલે વાંદરીપાનું, સ્પેરો એટલે ચકલી, સ્પાઈડર એટલે કરોડિયો, સ્પૂન એટલે ચમચી, સ્પ્રેડ એટલે ફેલાવું, સ્ક્વીઝ એટલે નીચોવવું, સ્ક્વિરલ એટલે ખિસકોલી, સ્ટેઇન એટલે ડાઘ, સ્ટેરકેસ એટલે પગથિયા દાદરા, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટાર્ટ એટલે શરૂ કરવું, સ્ટીલ એટલે ચોરવું, સ્ટીક એટલે ચોંટાડવું, સ્ટીલ એટલે સ્થિર હજુ પણ, સ્ટ્રોમ એટલે વાવાઝોડું, સ્ટમક એટલે પેટ, સ્ટમક એક પેટનો દુખાવો, સ્ટ્રેન્જ એટલે અજાણ્યો, સ્ટ્રેઇટ સ્ટ્રેઇટ સીધું, સ્ટ્રીક એટલે કડક, સ્ટ્રેઇનર ઘરની ચારણી, સ્ટ્રીટ એટલે શેરી સોસાયટી, સ્ટ્રોંગ એટલે મજબૂત, સડનલી અચાનક એકાએક, સચ એટલે આવું આવા તેવું તેવા, સુગર એટલે ખાંડ, સુગર કેન એટલે શેરડી, સફરિંગ એટલે પીડાવું, સજેશન એટલે સૂચન, સ્ટ્રગલ એટલે સંઘર્ષ, સુપરસ્ટિશન એટલે અંધશ્રદ્ધા, સ્ટબન એટલે જીદ્દી, સુટેબલ એટલે અનુકૂળ, સમર એટલે ઉનાળો. હજી આવે છે સ્કીમર, સ્કીમર એટલે ઝારો, સરફેસ એટલે સપાટી, સપોર્ટ એટલે સાથ સહકાર, સ્વીપ એટલે વાળવું, સ્વીપર એટલે સફાઈ કામદાર, સલાઈવા એટલે લાળ, સ્ક્રેપ એટલે ભંગાર, સ્ટિંગ એટલે દુર્ગંધ, સ્ટેમિના સહન શક્તિ, સ્ટેલ એટલે વાસી, સીમ એટલે સાંધો, સ્કફલ ઝપાઝપી કરવી, સફલ એટલે પન્ના બાટવા, સ્લેપ એટલે તમાચો મારો, સ્કલ એટલે ખોપરી, સ્પ્રેઇન એટલે મચકોડવું અને સ્પિનસ્ટર એટલે અપરિણીત સ્ત્રી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો છે. પ્લીઝ તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરજો. તમે તમારા તમામ બ્રોડકાસ્ટ અને તમામ ગ્રુપમાં તમે શેર કરી સહકાર આપજો. યસ ઉપરથી આપણે 100 કરતાં પણ વધારે સ્પેલિંગ જોયા. ચાલો એ પહેલાં એકવાર વાસી, છીંક ખાવી, ગરણી અને ડિસમિસ આ ચારેયના સ્પેલિંગ તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. અને ચાલો એ પહેલાં બધા એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો. સ્ક્રીનશોટ બધા એકવાર પાડી લ્યો. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આ બધા અર્થ છે એ આના અર્થ છે. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. યસ ઉપરથી આપણે 100 કરતાં પણ વધારે સ્પેલિંગ જોયા. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આવતીકાલે ફરીથી અને આપણી ચેનલમાં દરરોજ રાત્રે 8:30 વાગે લાઈવ હોય છે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ 30 દિવસ માટે એકદમ ફ્રી ડેઈલી લાઈવ. ઘણા બધા લોકો જોડાય છે. દરરોજ બપોરે વિરાટ વોકેબ્યુલરી સિરીઝ, વિરાટ વોકેબ્યુલરી શો, VVS વેરી વેરી સ્પેશિયલ A to Z દરેક લેટર ઉપરથી ઢગલાબંધ સ્પેલિંગ. અંગ્રેજી લખવા, બોલવા, વાંચવા, શીખવા માટે સ્પેલિંગ ખાસ અગત્યના છે. તો ચાલો આજે આપણે જોયું હતું એસ ઉપરથી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધુ વધુ શેર કરી નાખજો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. ચાલો આવડે કેમ નહીં. હું પોતે નિરલ ઘરા પોતે જેનું ગામ આખું ગોતે. ચાલો હવે તમે કરશો મોજે મોજ, અંગ્રેજી બોલશો રોજે રોજ. વિડીયો હજી એકવાર જોઈ લેજો. વધુ ને વધુ શેર કરી નાખજો. લાઈક કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. તમે નીચે કોમેન્ટ કરી નાખજો કે આ જે સિરીઝ છે શો કેવો છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આવું ક્યાંય જોયું હશે નહીં. ચાલો મળીએ આવતીકાલે ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.